હા શું કરો છો? ભાઈ જમીન ઊભો થયો, બોલો ને. છે કોણ બોલો? અમે સરગરેથી ઓલા રંજનબેન. રંજનબેન, આપણે શેના માટે ફોન કરતા હતા? ને આ ઓલા સંજયભાઈ ઓલા સરગાળા રહ્યા એના માટે અમે ફોન કરતા હતા ને. હા, એમાં હું મને ભૂલાઈ ગયું, શેના માટે શું હતું? અને પૈસા અમારા નથી હલવાના ત્યાં. શેના? અરે આ રમવા જતા હતા ઈ અને આ રમત કરીને લઈ ગયા હતા. ઉકીના દીધાથી હવે કાઢતો નથી, કબર કાઢવા નથી આવતો, વાયદા કરા રાખે છે, ફોને ઉપાડતો નથી. હાંડવાયાના નથી ઓલા સંજયભાઈ બાવાદી. સંજય બાપુ. હા, સંજય બાપુ બાવાદી સરગાળા નથી રમતા. તમારે એને વાત થઈ, એની હારે વાત થઈ એક વાર? નથી ફોન ઉપાડતો. હા, તમે એમ કીધું ફોન આવે છે ને, પૈસા માંગવી છે ને એટલે હવે ફોન નથી ઉપાડતો. મારા ભાઈ ના તમારું નામ બોલો. રંજનબેન મુનાભાઈ ચાવડા. રંજનબેન ચાવડા. રંજનબેન મુનાભાઈ ચાવડા, સરઘરિયા. ગામ અમારા પાછું મને ભૂલાઈ જાય ભાઈ, ગામ તરકરી. તમારે પાછું બધાયનું હોય એટલે એમ થાય ને. યાદ નો રહી, 2-3 દી પછી ફોન કરો તો એમ જ થાય. અહીંયા તો તાજું હોય તો ઉપડી જાય. પાછળ કર્યો તો બીજે દી ત્રીજે દી પણ તમારે ચાલુ ફોન બતાવે છે. એટલે કાલે મેં કર્યો તો તમે એમ કીધું કે રિંગ કરી છે, પછી તમારે ફોન આગળ આવ્યો એટલે પછી મારી છોકરી કે મમ્મી. રંજનબેન મુનાભાઈ ચાવડા, ગામ તરકરી, તાલુકો વડિયા કુકાવા. હા, જિલ્લો અમરેલી. વડિયા કુકાવા, જિલ્લો અમરેલી. પૈસા તો ઘણા અમારા લઈ ગયા ઘટાણા અમારે. રંજનબેન, હું પૂછું છું, આપણે આ સંજય બાપુને શેના પૈસા દીધા હતા? પેલા અંદર કોઈ બીજું બોલે છે ને, એને પેલા બંધ કરાવી દો ને. બે જણા બોલજો તો. હા, બંધ થઈ જાવ. પેલા તમે બોલો, મહિમા કરવાના બોલો છે. એને પેલા એને રમવા જતા એટલે આને ફોન કરી અને એમ કઈક મને 2000 દે, 5000 દે એમ કરી અને એને 8-10 હજાર દીધા. અને મારી છોકરી બીમાર પડી ને એટલે પછી એને એમ કીધું હું તમારી છોકરીને સારું કરી દે. એને જોવાનું કામ કર્યું એટલે 3-4 હજાર ઈ રૂપિયા છે. એમ કરીને અમારા 10,000 રૂપિયા હતા. એમાં એને અમે 2000 જ દીધા. દારૂ મેકાવાની એને કીધું દારૂ મેકી દે તો દારૂ ઇંગ્લિશ ની બોટલું લીધી, નહીં થાના કર્યા ને હવે સામું જોતા નથી. ક્યાં મેકી દે દારૂ? હવે નહીં પીવું, થોડાક દી ન પીધો પછી ચાલુ કરી દીધું. મેં તો ઓલું નતું કીધું કે મારે દારૂ મૂકીને જવું છે, એટલે પછી તો મૂકીને જાવ ને, એમાં હું વાંધો? તો કે 50 લીટર છે, ક્યાં મૂકીને જવું? એમ નહીં, ઇંગ્લિશ ની બોટલ લઈ ગયા. ભાઈ ને 10,000 રૂપિયા એને બિચારા ગરીબ માણસ છે, સૈણા ઘરમાં પાડી ગયો તો ન્યા ગયો તો સૈણા કઈ તમે વેચાઈ જાય તો સારું થઈ જાય. એ બિચારા એને એમ બાપુજી બીમાર છે, એડકી બંધ નથી થતી, 24 કલાક એડકી ચાલુ હતી. તમારા બાપુજી ક્યાં ગામના? ચોરખાણ ના. ન્યા હોતે નહીં ગયા હતા. તમારા પપ્પાનું નામ? ચોરખાણ. ભીમજીભાઈ. ચોરખાણ ના શું નામ કીધું? ભીમજીભાઈ સનાભાઈ સોલંકી. ભીમજીભાઈ? હા, ભીમજીભાઈ સનાભાઈ. હા, સોલંકી. ભીમજીભાઈ સનાભાઈ ને? હા હા. ઓકે, હવે તમારા ફોટા ને એવું આમાં મોકલો. પછી આ ભૂવો રહ્યો, ભૂવો સંજય ભૂવો, ઈ ક્યાં માતાજી ધૂણે છે? મેલડી માને ઢૂંઢતા હતા. પ્યાલા પીડા ને શેરમાં પડ્યા ને એને તો ખીલ્યું ખોડી નવે ખાના કર્યા. ફોટા મોકલા હતા મારા. નહીં, મારા ફોટા તમારા મોકલ્યા છે. કેદી મોકલ્યા? અરે છોકરાએ પાડીને મોકલ્યા હતા. મને યાદ ન રહી. તમે જયારે જે તે સમયે ફોન કર્યો હોય ને તો પછી તમે ભૂલી ગયા હો, પછી મને યાદ ન રહી. ફોટો છે, અમે મંદિરે ગયા છે, ઉભા છે, ફોટો પાડીને હાલે ને ત્યારે જણા ઈ ફોટો પાડીને મોકલે હાલે. ના, તમારા ફોટો મોકલો. તમારો ફોટો મોકલો. હા, ભુવાનો વાવડા સંજય નો ફોટો છે. એના તો ન હોય, એના નંબર છે એના. હાલો, એના મોબાઈલ નંબર બોલો.
બીનું નતો ચોપડામાં લખ્યા હતા હર્ષદભાઈ નંબર તો બે ખમો ઘડી ચાલુ રાખજો ચોપડામાં નંબર લખ્યા હતા પુઠામાં ભાઈ અમારે ઘણા પાન લીધા હતા એમને પણ ત્યાં કેટલા પૈસા દીધા પછી એને કઈ દીધું જ નથી આને આ તો કે આટલા દીધા ને આટલા દીધા એમ કરે છે એને કેટલા દીધા એ મને નથી ખબર ઈ કે એને 1000 રૂપિયા દીધા કેટલા દીધા તો એને આ જીભ કપાણી છે ને એટલે હરખી નથી બોલી અટાણે મારા ઘરમાં ચોખાઈ નથી અટાણે મારા ઘરમાં બાટલો હું 20-25 દિવસ બાટલો રાંધવાનો દૂધનું કરું દવાનું કરું હું કરું ભલે આપણે એને કાંઈ નથી કરવું તો એને પૈસા સમજીને દઈ દેવાય ને ભાઈ ખબર કાઢવાનું આવ્યો તમારે માતાજી દે નહીં તમને આ બધી હા માતાજીને દાણા જોતા હતા તો હવે દે નહીં માતાજી પાસે મોઢે જાવ નહીં પણ ઈ અમને થોડી ખબર છે કે આવા દવા કરશે ઈ અમારે તો દુઃખ હતું મારે આને મારી હારે આ છે ને મગજમારી કરીને રોજ બાંધતા એટલે ભાઈ મારે છોકરા ના કાકા મારે કેમ કરીને બધાના ઘરે જાવું ધોડીને હરી કાઢીને એટલે મને એમ કે દારૂ નાખી દે મારે સારું થઈ જાય હું ઈ લાલશે થોડી દઈ મને થોડી ખબર હોય તો નંબર આપે તો ઉભા રહો મારી છોકરી લખો હા લખા હાલો 799 799 08 08 75 75 75 હા 28 28 6 જો એક હાથડો પછી બે નવડા હા પછી 0 હા પછી આઠડો હા પછી 75 હા પછી બગડો હા પછી આઠડો હા ને પછી છગડો હા ઓકે હા તારું નામ શું છે ભૂમિ 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 તારી ઉંમર કેવડી છે 13 વર્ષ હા છે હાલો ભૂમિ ભણજો હો ને કે માતાજી દાણા જો તમે તાર માન બધા થાવ દુખી લાવો હવે તાર માન દે તો રંજનબેન ને આપો હા બોલો એ રંજનબેન હવે આ ભુવાનો તમે જે કઈ છે એમાં આપણે વાણા વારવામાં ઇંગ્લિશ ની બોટલ હોય તો આપી હતી હા પણ એને કીધું તો શું કરવું ઇંગ્લિશ ની બોટલ ને બીજું હું આપ્યું હતું પગમાં ઉતારી એને પગમાં ઉતારી પગમાં ઉતારીને કે તો નહીં પી જિંદગી ભર એમ પગમાં ઉતારીને પછી બોટલ લઈ ગયો તો ઘરે મૂકીને ગયો ગયો ઈ તો લઈ ગયો ઈ થોડો ઘરે મેચીને જાય ઈ તો 150 રૂપિયા આવી ઈ થોડો મેચીને જાય એમને અહીંયા અમારા ગામમાં એને કોઈ અહીંયા ચા પીવા ઉભો રાખતા નથી અહીંયા અમારા ગામમાં કોઈ એની વેલ્યુ નથી ને એને તમે એને થોડી ખબર આને ભોળવી દીધા જંતે કરવા કામ કરતા ને ત્યાં ફોન કર્યો અને ફોન આવી ના પોવે જો આવ્યા ગયા અને પૈસા ફાલી ગયા જ્યાં કામ અહીંયા જોડે ગયા આને ભોળવી દીધા અને આ છેતરાઈ ગયા શું કરું અમે તો ઠીક અમારા ભાણાએ તો 40,000 દીધા અનાળા વાળા કોણે મારા અનાળા વાળો ભાણો છે ને એને તો 40,000 દીધા હા પછી એના પૈસા આવ્યા કે એના નથી આવ્યા નહીં એના તો નીકળ્યા જ નથી અરે એક પૈસા નીકળ્યા નથી એટલે અમારે તમારું ગમે એમ કરીને કાકા અમારું તો કરવું જો એટલે મારી પોઝિશન તમે જાવ ને તો હું અટાણે દાડીએ જાઉં છું બધું ભેગું કરું છું મારા ઘરમાં ચોખાઈ નથી લોટાઈ નથી અમે માંગીને ખાઈશું મારે મને કોણ દે તો આ તમારો ઘરવાળો બીમાર છે કેન્સર નું ઓપરેશન કરાવી એટલે બધા બીજા મારે અટાણે તમે આ બધું કરો છો પણ તમે હું કામ માતાજી ફસાવશો એમ કહો છો મને તમે અમારે તો શું છે કે રોજ ઉઠીને આ જ કરવાનું છે તમે બધા દવાખાનામાં ખલાઈ જાઓ બધે ખલાઈ જાઓ પણ પછી હવે તમે જલ્દી કરો તો પણ દેવાટાણા વિચારાય ને હું ઈ જ કહું છું ઉછીના દીધા ઈ તો દે નહીં એમ કહું છું ભલે ઉછીના ઉભા રે હવે તમારે ખાવા ખીચડી નથી ને તમે કોકનો ઉછીના દો તમે ફોટા ન પડતા હો કે ભાઈ આપણે આ ન કરાય એમ ત્યારે તને કામ હાલતું હતું કાકા અમારે એવું નતું ત્યારે કામ હાલતું હતું તો હવે મારી માએ હું તમારી હાટું સીન્યો છે ગાવડા તમે જ્યાં બન્યા આ બધું કરો ને મારે આ જ કરવાનું થોડુંક વિચારો એટલે અમારે થોડુંક આમાં ફાયદો થાય એમ કહું છું રોજ ઉઠીને આપણે ખબર છે કે અંધશ્રદ્ધામાં ભૂવા ભરાડી આવું કરે હવે હું છેતરાવીને હવે મેકી દીધું પૂરું થઈ ગયું બધું હવે કોઈ જિંદગીમાં કાલે જી કોઈ ભૂવા આવી જાય બેન કહું હું તો તારે ઉડતા પંખી પાડું તો હવે મામા દાગીના થઈ દીધા છે એટલે અમે નવરીના છે તમારી હાટું બેસીને બતો બેઠાવી હા ના ઈ વાત અમે ન માનવી હવે થોડા ગાંડા થઈ આ તો અમે ભોળવી દીધા ને આ દેવીના નામે રોજ ઉઠીને બહાટી બોલે છે એટલે તમે આટલા ઓડિયો સાંભળો છો તોય તમે સુધરતા નથી હવે કેમ કરવું એમ કહું હવે તો સુધરી જાય ને હવે તો ક્યાં જાય પરબારા જો કાકા કામ કરે ને પરબારા ને ન્યા ભોવાયા જોવા લઈ જાય હાલ રમેશ છે ફોન કરીને આ નયા ભેળા ખાધું ન ખાધું આ ઉપડી જાય ને ફસાવી ને પૈસા લઈ લે ડિસ્કા કરે ને આને આરે ડિસ્કા કરાવે પૈસા લઈ લીધા જ્યાં રમે ને આને ફોન કરે રાત વરસ ના વ્યાજ અમે ત્રણેય મા દીકરો એકલા ઘરે હોય તો અટાણે એને વિચારવાનું હતું મારી સામે કોઈ જોઈ એમ નથી તેને શું કામ દેવા દે પૈસા અમે એમ કહીશ
થોડુંક એમાં થોડોક સુધારો લઈ લેવાય, કેમ કે આ બધું આમાં એવું છે કે આ રહ્યું ને એ આની પેલા તમને કહું વાકણ ઓલા સાધુનું કરી નાખ્યું 3000 નું. હા ઈ ભલે હવે જે કર્યું આપણે કહીશું, પણ એને હા આપણે કેમ યારે કોઈ લાકડી લઈને બાજુ છે કોઈ મારવા, આપણે એને કહો ભાઈ એને બીમાર છે, એની બાઈ કામ કરીએ કે એના છોકરા નાના છે, ભાઈ તારે સમજવું અતાણી જોઈએ. એવું રેસ ક્યાં કણા? ઈ ન્યાજ છે, રામોદ જ છે ઈ. ન્યા ગયું છે ભજીયાની લોટ નાખી ત્યાં દેવળકી. હે દેવળકી એને હોટલ નાખી હતી ભજીયાની ગાંઠિયાની. ન્યાય કેટલે કરી નાખી આમાં? માતાજી ઉભરી જો માતાજી એને દે ઈ મોઈતી ઈ તમારા ઘરિયા કરે. ઈ વાત સાચી છે, પણ અમે તો ભળવા ગયા એટલે શું કરવું? નકર હવે અમે થોડા છેતરાવી, અમને થોડી ખબર હોય કે આવું કરશે. ફોન કરીને તમારો ઉપાડે તો એમ કેવું તો ખરી ને ભાઈ તે કેટલા પૈસા તમારા દીધા કેટલા દીકરા દીકરી છે? છે? એક છોકરો છે 9મું ભણે છે, એક છોકરી છે. ઠીક. ઈ તો મારી બેને કીધું હતું, મારી બેન કે મેં કીધું તું હતું ને નીકળ્યા હતા ને મનસુખભાઈ, મેં કીધું તું હતું કે પૂછ્યું તું હતું બધું કે દીકરાને એને કીધું, પણ પાછું ભૂલાઈ જાય ને, તમારે પછી કામ હોય વધારે એટલે પછી ભૂલાઈ રોજ જાય. ઉઠીને આ ભુવેના જ રોજના વિડિયા જો, રોજ કેટલા કરલે કટાણે સુરતના બેન છે ને એનું 2.5 લાખ રૂપિયાનો સોનાનો ચેન ઉપાડી લીધો લ્યો. ઓહો 2.5 લાખ? હા 2 તોલાનો ચેન છે, 2.5 તોલાનો. લે હવે ઈ ચેન ને 35,000 રૂપિયા રોકડા ઉપાડી ગયો છે ને તાંત્રિક વિધિના નામે. હવે ઈ પટેલની બાઈ છે તેને ઘરવાળા તગડી મૂકી છે કે એને બધું લઈને આવી. હવે એનું શું કરું બિચારીને? ત્યાંથી બિચારી લઈને આવે, શું કરું? આમાં જો ભળવાઈ જાય એટલે શું કરું? પણ આપડે ભોરવાઈ શું કામ ચાલશે? એટલે બધા ભોરવાઈ જ જાય સીધા. લ્યો હું ભોરવી દઉં. કોણ એવા છે એની માના ભાઈ કે ભોરવાઈ જાય એવા? શું કરવું આપણે ને એવું? હા આપડે ભોરવાઈ જ જઈએ. એવી ગ્રીલું નાખે આપડે ફસાઈ જઈએ તો હું ભલામણ છું તમને કોણ કે યાર? ઈ વાત બધી સાચી છે, પણ હવે તો થોડા આપણે ભોળવાવી. હવે તો આપણને ખબર પડી ગઈ ને કે આ બધા ખાવા વાળા છે. પેલા આવો ભોરવાવી છે ને તમારી ખાવા ખીચડી નહીં દેવું છે ને ભોરવા હતા તે ભોરવાઈ ગયા. એમ જેની પાસે રૂપિયા છે 2-2, 2.5 લાખ રૂપિયા લઈ લે અને પછી આપડે ભોરવાઈ. હા ઈ વાત સાચી. એમ પૈસા હોય છે ભોરવાઈ જાય, પછી કાંઈ ન હોય છે ભોરવા જેવું છે. ઘરે ખાવા ખીચડી ન હોય હું ભોરવાઈ. તમારું નામ પડશે મને ફોન નહીં ઉપાડે. ઈ તો મને તો ઓળખે છે એટલે, પણ અમારે બીજા છોકરાની વહુમાંથી ફોન કરતા હોય. હા એમ કરીને આમ વાત જાણવી કે હું કરું હું નહીં બધું. તમે પછી ફોન કરી અને મને ફોન કરજો કાલ સાંજે. તમે આમાં ફોટા મોકલી દો. હે આમાં ફોટા મોકલો હાલો. ફોટા પાડેલો મોકલું કે પેલા હું પાડું એમ? તમારા જૂના પડ્યા હોય તૈયાર થયેલા લગ્નના ને બગનના, એમાંથી ફોટા મોકલી દો ને ભાઈ. હા તે જેમાંથી મોકલે છે. હેલો એ સંજય બાપુ. હા એ મનસુખભાઈ બોલું. હે મનસુખભાઈ બોલું. બોલો હું મજામાં. મજામાં. શું હાલે છે? શાંતિ. ક્યાં રમત છે આજ? હે આજે રમત ક્યાં છે? હા રમત નથી, હું બેન ની ઘરે જાઉં છું. બોલો ને. હું એમ કહેતો હતો ઓલા તરઘરી રંજનબેન છે એના પૈસા તમે ઉપાડી લીધા છે, કઈક ઇંગ્લિશની બોટલ લીધી ને આવું બધું કર્યું તો એ જરીક જોઉં ને. હે ઓલા તરઘરી વાળા રંજનબેન ના હું રંજનબેન નું એના તમે પૈસા લઈ લીધા છે તેને આપી દો ને, ઘરવાળાને કેન્સલ છે. હાલો. હા એના પૈસા દઈ દો ને. એના ઓલા ઘરવાળાને કેન્સલ છે ને, જીભનું ઓપરેશન કર્યું છે તમે એની પાસેથી ઓલા વિધિના નામે ઇંગ્લિશની બોટલ લીધી. હા બાપા ના. હું ના બાપા ના? રેકોર્ડિંગ મોકલું તમને? હા મોકલો. હે હા મોકલો. એટલે તમે લીધા નથી? ના હું ના ખોટું બોલોમાં લાઈનમાં લવે ને. લાઈન માં ને એટલે ઈ કાંઈ બાધા નથી. તો મંડળ ની વસ્તુ અમે લીધી ને. હા શેના મંડળની? બરોબર, એટલે ઉસીના પેટે અમારા ભાઈ મિત્ર તરીકે છે એવું. એમાં એવું નથી. મિત્ર તરીકે નથી, ખોટું બોલોમાં. તમે એના પૈસા કેદી આપો છો? હું હવે તમને મળું રૂબરૂ. ના અટાણે અમારે રૂબરૂ ન મળવાનું, અટાણે વાત કરવામાં. હું હમણાં રૂબરૂ તમને સવારે મળીશ. અત્યારે હું મારા બેન ની ઘરે હો હમણાં. તમે પોલીસ કેસ કરશો હો બાપુ. આમાં થાક હોવાય ને તમે ક્યાંક રમતા હશો ત્યાં થાય એની કરતા હરખી વાત કરી લ્યો. હા તમે એમ મને કહો હું આમ છું ને તેમ છે, મને ઘીવડાને માર્કે ચડાઈશો તેમાં મજા ન આવે. હા પણ હું સવારે તમને મળીશ ત્યાં. હું તમને અત્યારે પૂછું છું તો તમે કેમ જવાબ દેતા નથી? હા બોલો. હા હું એમ કઉ છું કે એને તમે જે કઈ એના ભાઈના ઈ જે છે એના 40,000 રૂપિયા લીધા છે, પછી થોરખાણી એના કુટુંબમાંથી બધે જ લઈ લીધા. તમારી પાસે એવી કઈ દેવ છે તમે આવડે એની માં આણી નીકળી? હું સવારે તમને મળું. મારે મળવું નથી. લખતો નંબર લખો. તમે મને એમ કહો
હાલો, હા તમારી પાસે એવી કઈ દેવ છે કે આપણે બધી પથારી ફેરવીને કેમ કહું? હું સવારે તમને ફોન નિરાતે કરું કાંક હું રૂબરૂ તમને મળે હોય ત્યાં તમારે મંડપ સર્વિસ આવી ભાઈ મંડપ સર આની પહેલા તમે ઓલાનું કરી નાખ્યું તઈ તમે આવા લોચા કર્યા. તમે ને અમારી નાઈટમાં તમને ખબર નથી પડતી કે આપણા મનસુખભાઈ ફોન કરશે ને મારી પથારી ફરજી. હું સવારે તમને ફોન કરું હું રૂબરૂ આવી જાઉં. હા રૂબરૂ નથી આવું. હા એ તમે કાપી કેમ નાખો એમ કહું? હવે હું ચાલુ ગાડીએ સૌ અત્યારે ચાલુ ગાડીઓ હોતા તમે લેવાટાને ખબર નહોતી. તમે હરકી વાત કરો ને એમ કહું ખોટો ખોટી ફરિયાદ ફરવા થાઓ. હું એને સવારે એને ત્યાં ઘીરે જઈને રૂબરૂ મળી લઈશ. એમ નહીં, હું નગરામાં કેસ કપેટા થા. તમે કોની હારે વાત કરો છો તો તમને ખબર હોવી જોઈએ ને. તો હું સવારે એને મળી લઈશ હું. તો તમે ફોન કાપી હું કેમ નાખો? હું ચાલુ ગાડીએ સૌ ચાલુ અત્યારે ગાડી ઊભી રાખજો. કોઈ ગાડી ઊભી રાખજો. ગાડી ઊભી રાખો. હું પૂછું છું એનો જવાબ દો પેલા. હાલો, હા ના હું તમે ऐसो નહીં આવ્યો અને કા તમારી ભવાઈ મંડળમાં આવીને બીજી ભવાઈ ન થાય. કહું છું હું સવારે એને મળી લઈશ ત્યાં જઈને. જ્યાં ભવાઈ રમવા ગયા હો ત્યાં મનસુખ ગોવિંદ ભવાઈમાં ભવાઈ ન કરે એ ધ્યાન રાખો. હું સવારે મળી લઈશ ત્યાં આવીશું તમારી એ પાસે. આજે એના ઘરવાળાને કેન્સલ થયું છે ને પૈસા તમે કઈ પોગાડી દો એ વાત કરો, બીજી વાત કાપી નાખો. હા એને હું 10 દી હિસાબ કરીને પોકાડી દઈશ. હિસાબ કરીને કેટલા પૈસા લીધા સાહેબ? મારી પાસે રેકોર્ડિંગ છે એનું. બરોબર હું સવારે તમને રૂબરૂ મળીશ. એમ નહીં, એના પૈસા કેટલા લીધા એમ કહું છું. અરે પણ હું મારે ચોપડામાં લખેલું હોય. તમે શું કઈ વાણિયા વેપારી છો? તમારી પાસે ચોપડામાં લખેલું કે ગરિયા કરો ને એમાં ચોપડા લખવાના? મારે ચોપડામાં હોય ને બધા હાથ ઉસી ના હોય ભાઈ. એટલા બધા તમે આપણે આટલા વર્ષથી તમે કુંડાળા કાઢ્યા તો હજી તમારી પાસે હાથ ઉસીના પત્તા જ નથી હે? હાલો હા તમે કહો છો આટલા વર્ષથી બધાને ગરિયા કરો છો, તમારે હજી હાથ ઉસીના લેવાના પત્તા જ તમે નથી. એમને મનસુખભાઈ દરિયા મેં કર્યા હોય હા બરાબર એવું એવું તમારી પાસે છે પુરાવો મેં ગરિયો કર્યો પેલા તમે આની પેલા ઓલા સાધુ બિચારાને તમે કરી નાખ્યું હતું એનું 3000 રૂપિયાનું નાવડા ને તમે માતાજી નામે એલા ગરિયા કર્યા. તમારા માતાજી હોય મને કરો, હાલો મને કરોડપતિ બનાવી દો, હાલો હું તમે કહી દઉં. ઓલા પાસે ઇંગ્લિશ ની નંગ લીધી અને દારૂ પીતો બંધ કરી દે. એ દારૂ તમે પીવાનું તમે ચાલુ કરી દીધું, એ નંગ તમે લઈ ગયા. તમે એ નંગ કોણ ન્યા મૂક્યું? એ મને કહો છે. હું હવારે તમને મળીશ. એમને એ દારૂ નંગ તમે એની પાસે ઉતારો કરીને લઈ ગયા. હવારે હું એનો હિસાબ જોઈ લઈશ અને બરોબર એને હું એને પોકાડી દે પૈસા તમે જે એના લીધા પૈસાનું છે કરી ને દેજો. નથી. તમે જ્યાં રમત રમતા હશો ત્યાં ગાડી લઈને આવે પછી ન કહેતા. હા વાંધો નહીં. હા ને તમારી ભવાઈ મંડળમાં મારો ડાગલો વચમાં ન આવી જોજો. હા 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 હું મોટો ડાગલો છું. હા 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 મને રમતા બહુ સારું આવડે. હા વાંધો નહીં. હા.